ખાસરા તાલુકાના નેશ, કાલસર, ધુણાદરા, માંજીપુરા સહિતના 7 ગામોના ખેડૂતોએ મહી કેનાલ ઉપર વિરોધ પ્રદર્શન કર્યું। આગામી 31 માર્ચથી કેનાલનું પાણી સિંચાઈ વિભાગ દ્વારા બંધ કરવા સૂચના અપાઈ છે। ત્યારે આ ખેડૂતોનો ઉનાળુ પાક નિષ્ફળ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે। આ ગામના ખેડૂતોનો દાવો છે કે તંત્ર અને અધિકારીઓ દ્વારા પાક નહીં બગડે અને 15 એપ્રિલ સુધી પાણી અપાશે તેવું મૌખિક વચન અપાયું હતું। જો કે હવે સરકારે 31 માર્ચે પાણી બંધ કરવાની વાત કરતા ખેડૂતોએ વિરોધ કર્યો। જો કે આ તરફ મહી સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરે કહ્યું કે કાલસરના ખેડૂતો દ્વારા કોઈ લેખિત કે મૌખિક રજૂઆત મળેલ નથી, પરંતુ હાલમાં ખેડૂતો અને આગેવાનોની માંગને ધ્યાનમાં રાખી 31 માર્ચ સુધી પાણી આપવાનો નિર્ણય કરેલ છે। જો કે આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું। મોટામાં મોટો પ્રશ્ન અત્યારે સિંચાઈ માટે પાણીની માગણી છે। હવે અમે ઉનાળુ ડાંગરનું વાવેતર કર્યું છે। જો અમને 15 એપ્રિલ સુધી પાણી આપવામાં નહીં આવે તો અમારો પાક નિષ્ફળ જશે। ઉનાળુ પાકમાં ડાંગર છે, બાજરી છે અને બીજા અનેક શાકભાજી પાકો પણ ખેડૂતોએ કરેલા છે। સરકારશ્રી દ્વારા અમને સંમતિ આપવામાં આવી હતી કે તમને અમે 15 એપ્રિલ સુધી પાણી આપીશું, પણ સરકાર હવે હાથ ઊંચા કરવા ફરે છે। અધિકારીઓ એમ કહે છે કે અમે ક્યાં કહ્યું છે। અત્યારે હવે જાણવા એવું મળ્યું છે કે 31 માર્ચે પાણી બંધ કરીશું, તો એ પાણી બંધ થઈ જશે તો અમારે કઈ ડાંગરમાં લેવાનું રહે નહીં। 31મી માર્ચ પછી પાણી આપવા માટે સિંચાઈ માટેના પાણી માટે અત્રેની કચેરીથી કમાન્ડ વિસ્તારના ખેડૂતોની ડિમાન્ડ અને કડાણા ડેમમાં પાણીની ઉપલબ્ધિ અંગેની કેલ્ક્યુલેશન કરી અને ઉચ્ચ કક્ષાએ રજૂ કરવામાં આવશે અને ઉચ્ચ કક્ષાએથી જે નિર્ણય થાય તે અંગે અમે અમલ કરીશું।